રીસંગભાઈ પ્રતાપભાઈ, ગામ ઉમરાળા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. આજે હું મારા ખેતીના અનુભવ વિશે વાત કરીશ. 2005થી મેં મારા પિતાશ્રીની ખેતી સંભાળી છે. અહીંયા મારે 12 વીઘાનું ફિલ્ડ છે. 2005ની શરૂઆતની મારા ખેતીની સફર વિશે વાત કરું તો ત્યારે જે મારા પિતાજી ચીલા ચાલુ ખેતી કરતા હતા એ જ ખેતીમાં મેં શરૂઆત કરી છે. એમાં નુકસાન વધારે અને નફો ઓછો હતો. કપાસ અને મગફળીનું વાવેતર થતું. એમાં વરસાદની અનિયમિતતા, ઓછું પાણી અને એના હિસાબે ખેતી ખર્ચ વધતા આવક ઓછી દેખાતી. આ જ ખેતી હળવે હળવે 2005માં શરૂઆત કરી હતી. 2011માં હળવે હળવે અમુક ખેડૂતની મુલાકાતો કરી અને ટપક વિશે મને જાણવા મળ્યું. અને 5-10 જે ટપક વસાવી હતી એ ખેડૂતની મુલાકાત કરી, એમના ખેતરે વિઝિટ કરી. પછી જાણવા મળ્યું મને જીજેઆરસી કે આમાં સબસિડી આપે છે અને એમાં મેં અરજી કરી. એમાં ગુજરાત સરકાર અને જીજેઆરસીના અંતર્ગત સબસિડીના મેં ફોર્મ ભરી અને 2012માં મેં ટપક પદ્ધતિ વસાવી. ટપક પદ્ધતિ વસાવી અને એ જ ખેતીમાં અમે આગળ વધ્યા. કપાસ અને મગફળીનું વાવેતર કર્યું. એમાં મને સફળતા મળી. ખર્ચ ખૂબ ઘટી ગયો ટપક પદ્ધતિમાં. જે પહેલાં 2-3 વખત કપાસનું વાવેતર કરવી તોય સક્સેસ નહોતું થતું. એમાં આજે 30 મિનિટના પાણીમાં હું 12 વીઘાનું કપાસ આરામથી ઉગાડી શકતો હતો. ધીરે ધીરે એમાં સફળતા મળી. ખેતી ખર્ચ ખૂબ ઘટ્યો અને ઉત્પાદન વધ્યું. ખાતર, બિયારણ અને દવા આમાં 50%નો ખેતી ખર્ચ ઘટી ગયો. એની સામે વીઘા દીઠ જે આજ 2005 વખતે અમારે 12 મણ 13 મણ વીઘા દીઠ કપાસમાં ઉતારો આવતો એ આજે અમે 35-40 મણ સુધી પહોંચ્યા હતા. ધીરે ધીરે 2015થી મેં આમાં શાકભાજીની શરૂઆત કરી. એમાં પણ મને ખૂબ સફળતા મળી. ધીરે ધીરે એમાંથી આગળ વાત કરું તો 2019માં મેં 12 વીઘામાં આપ જોઈ શકો તેમ સીતાફળનું વાવેતર કર્યું હતું. સીતાફળ સાથે શરૂઆતના 3 વર્ષ મેં આંતરપાક લીધો હતો. આજે બગીચો આવક શરૂ થઈ ગઈ છે. પહેલી આવકની વાત કરું તો આમાંથી મને પહેલા જ વર્ષે ત્રીજા વર્ષથી 5 લાખની મને ઇન્કમ થઈ હતી. ચોખ્ખો નફો મારો 5 લાખનો હતો 12 વીઘામાંથી. અને ગયા વર્ષ અને આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન આવવાની શક્યતા છે. આ જ વર્ષની વાત કરું તો લગભગ 10-12 લાખનું ઉત્પાદન મળશે. એમાંથી ખર્ચ 2 લાખ આપણે બાદ કરીએ તો 12 વીઘામાંથી 8 લાખનો ચોખ્ખો નફો થશે એવી મારી ધારણા છે. અને ખૂબ સરસ ઉત્પાદન મળ્યું છે મને. અને આની જ ઇન્કમમાંથી મેં ટ્રેક્ટર ખરીદ્યું છે, મકાન કર્યા છે, મારા બાળકોને સારી સ્કૂલમાં એજ્યુકેશન મેં અપાવ્યું છે. અને આની જ ઇન્કમમાંથી, ખેતીની જ ઇન્કમમાંથી મેં આ 12 વીઘા સિવાય બીજી 6 વીઘા જમીન પણ ખેતી માટે લીધી છે.